નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। કચ્છમાં અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાને જંગ। અદાણી કંપનીની દાદાગીરી સામે કર્મચારીઓ ઝૂકવા તૈયાર નથી। સતત ત્રીજા દિવસે પણ અદાણીના કર્મચારીઓના ધરણા યથાવત છે। ગઈકાલે સમસ્યાનો ઉકેલ લાવવા કંપનીએ કર્મચારીઓને બોલાવ્યા હતા। કંપનીએ રાત સુધી કોઈ જવાબ ન આપતા આજે પણ ધરણા યથાવત। કંપનીના ગેટની સામે 3 દિવસથી કર્મચારીઓ ધરણા પર બેઠા છે। કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે ધરણા યથાવત। તો કર્મચારીઓએ લેખિત ખાતરી આપવા પણ માંગ કરી છે। આગામી દિવસોમાં મોટા કાર્યક્રમો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અદાણી કંપનીની દાદાગીરી સામે કર્મચારીઓએ લડત લડી રહ્યા છે। હજુ સુધી કોઈ પણ નેતા કર્મચારીઓની સમસ્યા જાણવા નથી આવ્યા। ધારાસભ્ય, સાંસદ કે અન્ય કોઈ નેતાએ સમર્થનમાં નથી આવ્યા। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ સમર્થનમાં નથી આવ્યા। કર્મચારીઓ લેખિત રજૂઆત કરશે પછી આવશે તેવો પ્રદ્યુમનસિંહ જાડેજાનો મત છે। ધારાસભ્યને ઈમેલથી જાણકારી અપાઈ હોવાનો કર્મચારીઓનો દાવો। તો છેલ્લા 3 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ધરણા કાર્યક્રમ થઈ રહ્યો છે। એક પણ નેતા અહીં મુલાકાત લેવા માટે પહોંચ્યા નથી। સવાલો પણ અનેક થઈ રહ્યા છે। જો કે શોષણ થતું હોવાના અનેક આરોપો લગાવવામાં આવ્યા છે। કર્મચારીઓ દ્વારા આજે ત્રીજા દિવસે પણ તેમના ધરણા યથાવત રહેશે। જો કે કંપની દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ આ કર્મચારીઓ પોતાની માંગ સાથે અડગ છે, વિરોધ કરી રહ્યા છે। ધારાસભ્ય, સાંસદ કે અન્ય કોઈ નેતાએ સમર્થનમાં નથી આવ્યા। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ સમર્થનમાં નથી આવ્યા। કર્મચારીઓ લેખિત રજૂઆત કરશે પછી આવશે તેવો પ્રદ્યુમનસિંહ જાડેજાનો મત છે। ધારાસભ્યને ઈમેલથી જાણકારી અપાઈ હોવાનો કર્મચારીઓએ દાવો પણ કર્યો છે, પરંતુ ધારાસભ્યનું એવું નિવેદન છે જો કે એક પણ નેતા અહીં ફરક્યા નથી, મુલાકાત લેવા માટે નથી આવ્યા। કંપની સામે આ લોકો વિરોધ કરી રહ્યા છે। શોષણ થતું હોવાના આક્ષેપો છે। પોતાની માંગને લઈ આ કર્મચારીઓ અડગ છે। 300 જેટલા કર્મચારીઓ વિરોધ પ્રદર્શન છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છે। તો અદાણી સિમેન્ટ કંપની સામે શોષણનો આરોપ પણ આ કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે। તો અદાણી સામે હક માટે આ હલ્લાબોલના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તો અદાણી સામે એલાને જંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। જો કે આ તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો હજુ પણ આ આંદોલન, હજુ પણ આ વિરોધ, હજુ પણ આ ધરણા આગામી સમયમાં પણ યથાવત રહેશે। ધરણા કાર્યક્રમ આગળ પણ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો ધારાસભ્ય, સાંસદ કે અન્ય કોઈ નેતા પણ સમર્થનમાં નથી આવ્યા। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ સમર્થનમાં નથી આવ્યા। તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ લેખિત રજૂઆત કરશે પછી તેઓ આવશે તેવો તેમનો મત છે। તો અદાણી કંપની દાદાગીરી કર્મચારીઓ સાથે કરી રહ્યું છે, મનમાની કરી રહ્યું છે। જેટલા પણ વિરોધ કરી રહ્યા હતા કર્મચારીઓ, તે લોકોને નોટિસ પણ મોકલેલી હતી। અને આ મુદ્દે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે। કૌશિક, આજે ત્રીજા દિવસે પણ કર્મચારીઓ અદાણી કંપની સામે ધરણા કરી રહ્યા છે। પોતાના વિરોધ, પોતાની માંગ સાથે આ કર્મચારીઓ અડગ છે। જો કે અહીંયા એક પણ નેતા ફરક્યા નથી અત્યાર સુધીમાં। જી, ચોક્કસથી છેલ્લા 3 દિવસથી જોવા જઈએ તો અદાણીના જે કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતર્યા છે, પરંતુ તેઓની માંગ કોઈ પણ જાતની સ્વીકાર કરવામાં આવતી નથી। અત્યારે હડતાળનો 3જો દિવસ છે। અત્યારે સીધા દ્રશ્યોમાં જોવા જઈએ તો અત્યારે અહીં અદાણી કંપનીના ગેટની સામે મંડપ બાંધ્યો છે અને ત્યાં મોટી સંખ્યામાં અત્યારે કર્મચારીઓ અત્યારે હડતાળ પર ઉતર્યા છે। અને તેઓની એક જ માંગ છે કે તે જે કર્મચારીઓને જે છૂટા કરવામાં આવ્યા છે તેઓને અત્યારે પરત લેવામાં આવે। તેની સાથે સાથે જોવા જઈએ તો તેઓને જે કાયમી કરવામાં આવે અને અન્ય માંગો પણ અત્યારે તેઓની છે, પરંતુ તેમ છતાં પણ અદાણીના એક પણ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ જાતનું અત્યારે પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો, જેને લઈને અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે। અને ખાસ કરીને જોવા જઈએ તો અહીંના જે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા, તેઓ પણ એવી ડિમાન્ડ કરે છે આ લોકો પાસે કે તેઓને લેખિત અત્યારે
લેખિત આપવામાં આવે તો જ તેઓ અહીં મુલાકાત લેશે, પરંતુ તેઓનો પણ જવાબ યોગ્ય નથી, કારણ કે ધારાસભ્ય હોય તો ધારાસભ્યની જવાબદારી છે કે અહીં આવે અને જે કર્મચારીઓના જે પ્રશ્નો છે તેઓનો અદાણી મેનેજમેન્ટ સામે રાખે તો જ નિરાકરણ થાય તેમ છે। ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે પણ વાત કરશું। अभी आपका क्या प्रत्युत्तर क्या आया? अभी हमारा प्रत्युत्तर कुछ नहीं आया। हम मीडिया के माध्यम से सभी भाइयों को अपनी अपवीति सुना रहे हैं। कल आज 3 दिन से हम धरने पर बैठे हैं, हमारा मैनेजमेंट कोई कुछ सुन नहीं रहा है। और हम कल यहाँ से जब धरना प्रदर्शन खत्म करने के बाद घर पे गए, थके हारे अपना खाना पानी खा के और आराम करने के लिए गए, तब हमारे भाइयों को 11 बजे रात में कुछ अधिकारी लोग आके टॉर्चर किए कि आप इस जी खास કરીને અત્યારે જોવા જઈએ તો ધરણાનો ત્રીજો દિવસ છે। જી જી આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી આગળ પણ અપડેટ મેળવતા રહીશું। તો આજે ત્રીજા દિવસે પણ ધરણા યથાવત છે આ કર્મચારીઓના। કચ્છમાં અદાણી કંપનીએ દાદાગીરીને તોડી તમામ સીમા, કર્મચારીઓના ઘરે ઘરે જઈ સહી કરાવવા દબાણ કરતા હોવાના આક્ષેપ છે। ઘરે ઘરે જઈ એગ્રીમેન્ટ પર સહી કરવા દબાણ કરાઈ રહ્યું છે। રાત્રે 2 વાગ્યે ઘરે જઈ દબાણ કરતા હોવાના આક્ષેપ। દબાણના કારણે કર્મચારીઓમાં ડરનો માહોલ છે। અમારો પરિવાર હવે ક્યાં જશે તેવો તેમને ડર છે। આ કર્મચારીઓ કરી રહ્યા છે અદાણી સિમેન્ટ કંપનીથી રેલી યોજી વિરોધ કર્યો હતો અને હવે મનમાની કરવામાં આવી રહી છે કંપની દ્વારા। સંવાદદાતા કૌશિક જોડાયેલા છે। કૌશિક, હવે કર્મચારીઓને એટલું પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે તેના ઘરે જઈ રહ્યા છે, એગ્રીમેન્ટ પર સાઇન કરવાનું કહેવામાં આવી રહ્યું છે। જી ચોક્કસથી ગત રાત્રે અદાણી કંપનીના મેનેજમેન્ટ અને સુપર હેન્ડલરના મેનેજમેન્ટે અત્યારે કર્મચારીઓના ઘરે ઘરે જઈ અને દબાણ એગ્રીમેન્ટ સાઇન કરવા માટે દબાણ કરતા હોવાનું પણ અત્યારે કર્મચારીઓ કહી રહ્યા છે। ત્યારે તેમની સાથે સીધી વાત કરશું। अदानी के कर्मचारी के अदानी के आए थे सुपर एग्रीमेंट, वो क्या करने आए थे? वो यही बोल रहे थे कि आप इस पेपर में दस्तखत करो, साइन करो, इसके बाद आपका अच्छा होगा। और दबाव डाल रहे हैं कि नहीं तो आपको नौकरी से हटा देंगे, आपका लाइट बंद कर देंगे, पानी बंद कर देंगे, ऐसा बोल रहे हैं। आप क्या कहेंगे? हमारा कहना ये है कि कल जैसे बात हुआ तो वो लोग बोल रहे हैं कि जबरदस्ती की अगर तुम लोग अगर साइन नहीं किए, तुम कहीं भी जाओ, किसी सरकार के पास भी जाओ, कोई सुनने वाला नहीं है। सब ये अपना ही सरकार है, पुलिस से लेकर पूरा ऊपर तक का लेवल तक का अदानी का ही सरकार है। गुजरात सरकार में वो हमारा ही राज चलेगा, हमारा ही सुनेगा, बाकी तुम लोगों का कोई नहीं सुनने वाला है। रात को 2 बजे तक गाड़ी घुमा रहे हैं, रूम में आ रहे हैं, रूम में कैसे सोए हैं नहीं सोए हैं, आके दरवाजा से पीटना देखना ये अच्छी बात नहीं है। आ रीते दबाण करवामां आवतुं होવાનો કર્મચારીઓનો આક્ષેપ છે। आप क्या कहेंगे? हमारा एक भाई सर इतना परेशान हो गया है कि उसने परेशान हो के रिजाइन कर दिया। इतना ये लोग प्रताड़ित कर रहे हैं, रात रात में हम लोग को सोने नहीं दे रहे हैं, परेशान कर 2-2 बजे रात तक ये आदमी हम लोग को परेशान कर रहे हैं और जा रहे हैं कि तुम साइन करो इस पे, जबरदस्ती हम लोगों से साइन करा रहे हैं। और पानी वाला भी बोल रहा है कि सुबह की तुम अपने फैमिली से बोल दो कि पानी भर ले, कल शाम को आप लोग मना कर देंगे तो हम पानी भी ना दे सके। ऐसा कर रहे हैं हम लोग के साथ सर, हम लोग बहुत परेशान है सर। आपके फैमिली में क्या अभी डिस्टर्ब हो रहे हैं? मेरी फैमिली जो है वैसे ही परेशान है। दूसरी बात क्या है कि सब साहब लोग बोल रहे हैं कि भाई साइन कर दो आके, नहीं तो अच्छा नहीं होगा। और दूसरी बात, हम लोग 3 दिन से यहाँ बैठे हैं तो कोई यहाँ पूछने के लिए नहीं आया है, लेकिन अभी इनको घर जाने के लिए टाइम है, यहाँ पे आने के लिए किसी के पास टाइम नहीं है। घर घर जाके वो सब लेटर लेके जा रहे हैं कि दस्तखत करो, नहीं तो अच्छा नहीं होगा। ये परेशानी है। દબાણ કરવામાં આવતું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે અનેક કર્મચારી છે, શું અત્યારે દબાણ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે શું માંગ સ્વીકારવામાં આવી કે નહીં? ના, નથી સ્વીકારવામાં આવી। એટલે કાલે અમારા ભાઈઓ ગયા હતા જ્યારે કંપની બોલાયો હતો વहाँ HR માં, તો એને કીધું કે 10 વાગે તમને જવાબ આપવામાં આવશે। જે માંગો હતી એ અમે પ્રસ્તુત કરી હતી અમારા ભાઈઓએ, પણ એ માંગોનું કે 10 વાગે જવાબ આપશું, પણ હજી સુધી કાંઈ જવાબ મળ્યો નથી। અને જે રાતના આખી રાત દોડ્યા છે 3 વાગ્યા સુધી, એ લોકો 2-2:30 વાગ્યા સુધી બરાબર ઘર ઘર જઈ ને એણે કીધું છે કે કાલે તમને જો આ સાઇન નહીં કરો તો તમને રૂમ ખાલી કરાવી દેવશું। જાણે એના ઘરનું હોય બધું કાનૂન, તો એ કાનૂન હાથમાં લઈને ફરે છે બરાબર। અમે લોકલ છીએ અહીંયાના, અમારી આ માતૃભૂમિ છે બરાબર। અમે નહીં કરી તો કોણ કરશે? અહીંયા કોણ આવશે અહીંયા અમારી પૂછા કરવા? ધારાસભ્ય સાહેબ પણ એમ જ કહે છે અમારા બાપુ કહેવાય, બાપુ બધાના બાપ કહેવાય બરાબર। તો બાપને એવી ચિંતા ન હોય છોકરાઓની, તો શું કામ આમ બાપ આવતો નથી અહીંયા? બાપુ તો પછી બાપુ જ કહેવાય, નામના બાપ। બાપુને અહીંયા આવવું જોઈએ બરાબર, બાપુને અહીંયા હાજર થવું જોઈએ। આ
આ બધા છોકરાઓ છે અને અબડાસા તાલુકાની વોટિંગ કરે છે. બાપુને જીતાડવાનો કોણ? પબ્લિક. બરાબર. અબડાસા તાલુકાને જીતાડવાનો કોણ? પબ્લિક. બરાબર. પબ્લિકની ચિંતા ન કરતો હોય બાપુ તો બાપુ પછી બાપુ જ છે. बापू तो बापू પછી બાપુ જ છે. इधर के एमएलए इधर आए हैं कि नहीं है? नहीं, अभी तक तो नहीं आए हैं। और जो हमारे भाई लोग बता रहे हैं बिल्कुल 110% सत्य है। हम भारत सरकार से यही मांग करना चाहते हैं कि हमें जल्द से जल्द न्याय मिले, नहीं तो हम और उग्र आंदोलन करने के लिए बाधित हो जाएंगे। क्या आंदोलन करेंगे आग्रह? क्या और जो जो होगा वो करेंगे। हम आत्महत्या करने पे भी ये हो जाएंगे, उतारू हो जाएंगे। हम बच्चे परेशान हैं, बच्चे पूछ रहे हैं कि पापा क्या होगा, ये नोटिस सटा है। हम ऑलरेडी रूम पैक करने के लिए बोल दिया, पंखा में लटक के आत्महत्या कर लेंगे हम यही कंपनी के सामने ही। जो भी है इसका जवाबदारी जो होगा वो हमारे नरेंद्र जानवे और हमारे जो प्लांट हेड हैं विवेक मिश्रा सर वही होंगे। क्या टॉर्चर कर रहे हैं अभी तक? बिल्कुल, और रूम में जाकर के टॉर्चर कर रहे हैं। रोज 2 बजे रात में, दिन भर आदमी यहाँ धूप में मर रहा है और रात में 2 बजे जाकर के रूम में परेशान कर रहे हैं चोटी को लेकर के। ये कौन सा नौटंकी बना करके रखे हैं लोग। हम कहाँ जाए? अभी तक प्रशासन कोई सुनने वाला नहीं आया है। ना तो जिलाधिकारी सुन पा रहे हैं, ना यहाँ का प्रशासन सुन रहा है, ना हमारा मैनेजमेंट सुनने के लिए तैयार है। हम भारत सरकार से यही गुहार लगाते हैं कि हमको जल्द से जल्द न्याय दें, और नहीं तो हम आत्महत्या करने पर उतारू हो जाएंगे। कल 2 व्यक्ति बेभान हो गए थे। हाँ, 2 व्यक्ति बीमार तो है। इतना 45 डिग्री यहाँ का तापमान है। हमारा जो है टेंट हटा दिया, एक किया, मारने के लिए तैयार है लोग। पानी नहीं मिल रहा है और क्या बोला जाए इससे ज्यादा, और कितना टॉर्चर करेगा लोग। અનેકવિધ સમસ્યાઓથી કર્મચારીઓ પરેશાન છે, તેમ છતાં અદાણી જો મેનેજમેન્ટ અત્યારે નિરાકરણ ન કરતું હોય તો તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે. જી જી કૌશિક, જોડાવા બદલ આભાર આપનો.